શુક્રવાર એટલે વીકેન્ડનો અંત નથી, પણ એક સવાલ મને આવે છે. આ અઠવાડિયામાં મેં મારી જાતે માટે શું કર્યું છે કે શું બનાવ્યું છે. ઘણા લોકો કે સોમવારથી શુક્રવાર સુધી ફક્ત કામ કરે છે. બીજાના સપનાઓ એટલે કે આપણા પરિવારના સપનાઓ બધા પૂરા કરવા માટે કે આતુર હોય છે. પણ થોડા જ લોકો એવા હોય છે જે શુક્રવારે પોતાને પૂછે છે કે શું હું મારી જિંદગી બદલવા માટે એક પગલું આગળ નથી વધારી શકતી. જો તમે રોજ ફક્ત સમયના બદલ કે પૈસા કમાવી રહ્યા છો તો એક દિવસ તમે કે થાકી જશો, જે હું કરતી હતી. અને હું કે સિસ્ટમને સમજવાની કોશિશ કરતી હતી, પણ જ્યારે મને ખરેખર આ સિસ્ટમની સમજ પડી તો એક દિવસમાં પૈસા તમારા માટે કામ કરશે. આજે શુક્રવાર છે. આજે ફક્ત રિલેક્સ નહીં પણ રિફ્લેક્ટ કરવાનો ટાઈમ છે. કે શું તમે રોજ આજે 2-3 કલાક તમારી ફ્યુચર માટે આપવા તૈયાર છો? શું તમે આજે કંઈક કે નવું શીખવા તૈયાર છો? શું તમે આજે તમારા સપનાઓને પૂરા કરવા માટે કંઈક એક્શન લેવા તૈયાર છો? કારણ કે સફળતા છે ને, પહેલી વસ્તુ તો એક દિવસમાં તો ક્યારે પણ નથી મળતી આપણને. યસ, આપણે કામ કરવું પડે છે એ સફળતાનો નિર્ણય લેવા માટે. ઘણી વખત કે આપણને મળી શકે છે, પણ એના માટે આપણને કામ તો કરવું પડશે. તો આજે જ તમે નક્કી કરો કે મારે ફક્ત કામ માટે જ હું જન્મ્યો છું કે જન્મી છું અને એના માટે જ મારે કામ જ કરતા રહેવાનું છે, કે મારે કંઈક એવું મોટું બનવા માટે કંઈક તો એવું કરવું છે. આપણે દરરોજ સ્ક્રોલ કરતા હોઈએ છીએ, ફોન સ્ક્રોલ કરતા હોઈએ છીએ, અને ઘણી વખત એવું પણ વિચાર આવે છે કે શું સોશિયલ મીડિયાએ આપણને ખરીદી લીધી છે કે આપણે સોશિયલ મીડિયાને ખરીદી લીધી છે. સ્ક્રોલિંગ કરતાં કરતાં અગર જો તમે ફક્ત જોશો કે કોણ શું કરી રહ્યું છે તો એમાંથી કંઈ તમારું જીવન મળવાનું નથી. ફક્ત તમને તકલીફ થશે, કારણ કે એમની ખુશીની અંદર તમારી ખુશી નહીં હશે. તમારી ખુશી ત્યાં જ હશે કે આજ જે સ્ક્રોલ કરી રહ્યા છો, જે તમે જોઈ રહ્યા છો, એ સ્ક્રોલિંગને તમે ક્યાંક ને ક્યાંક તમારા અર્નિંગમાં એડ કરો. કેવી રીતે? તો એના માટે મારી વેબસાઇટ છે www.diptinandu.com. નહીં તો તમે કમેન્ટમાં પણ મને લખશો સ્ટાર્ટ, તો હું તમને ત્યારે પણ મેસેજ મોકલાવીશ. સો સ્ટે ટ્યુન ફોર માય નેક્સ્ટ વિડીયો. બાય.